અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એમટીએસ બસ સ્ટેન્ડ ખાતે આવતા પ્રવાસીઓને હરાજીના નામે લૂંટવામાં આવી રહ્યા છે. લાલ દરવાજા ખાતે અમદાવાદનું એમટીએસનું મુખ્ય મથક આવેલ છે. ભદ્ર વિસ્તારમાં આવેલ ભદ્રકાળીના માતાના મંદિરની તેમજ વિસ્તારમાં ભરાતા બજારની મુલાકાતે પ્રવાસીઓ આવતા હોય છે. આ બસ સ્ટેન્ડ ખાતે આવતા પ્રવાસીઓને મોહસિન નામના ઠગ પોતાના સાગરીતો સાથે રાખી હરાજીના નામે પ્રવાસીઓ સાથે ઠગાઈ કરે છે. હરાજીમાં મોહસિનના સાગરીતો પ્રવાસીઓને પોતાની જાળમાં ફસાવે છે ને જો કોઈ પ્રવાસી વસ્તુ લેવાની ના પાડે તો તે પ્રવાસીને ગડદાપાટુનો માર મારી અને રીતસરનો લૂંટી લેવામાં આવે છે. શું કારંજ પોલીસ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ અજાણ હશે કે પછી કારંજ પોલીસ સ્ટેશનની મુખ સંમતિથી આ જાહેર લૂંટવાનો ધંધો ચાલી રહ્યો છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા ક્યારે આ જાહેરમાં લૂંટાતા નાગરિકોને બચાવવા આ પ્રવૃત્તિ બંધ કરાવે છે. અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એમટીએસ બસ સ્ટેન્ડ ખાતે આવતા પ્રવાસીઓને હરાજીના નામે લૂંટવામાં આવી રહ્યા છે. લાલ દરવાજા ખાતે અમદાવાદનું એમટીએસનું મુખ્ય મથક આવેલ છે. ભદ્ર વિસ્તારમાં આવેલ ભદ્રકાળીના માતાના મંદિરની તેમજ વિસ્તારમાં ભરાતા બજારની મુલાકાતે પ્રવાસીઓ આવતા હોય છે. આ બસ સ્ટેન્ડ ખાતે આવતા પ્રવાસીઓને મોહસિન નામના ઠગ પોતાના સાગરીતો સાથે રાખી હરાજીના નામે પ્રવાસીઓ સાથે ઠગાઈ કરે છે. હરાજીમાં મોહસિનના સાગરીતો પ્રવાસીઓને પોતાની જાળમાં ફસાવે છે ને જો કોઈ પ્રવાસી વસ્તુ લેવાની ના પાડે તો તે પ્રવાસીને ગડદાપાટુનો માર મારી અને રીતસરનો લૂંટી લેવામાં આવે છે. શું કારંજ પોલીસ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ અજાણ હશે કે પછી કારંજ પોલીસ સ્ટેશનની મુખ સંમતિથી આ જાહેર લૂંટવાનો ધંધો ચાલી રહ્યો છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા ક્યારે આ જાહેરમાં લૂંટાતા નાગરિકોને બચાવવા આ પ્રવૃત્તિ બંધ કરાવે.